નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ખેડાના ઠાસરાના ઉધમાતપુરામાં દીપડાનો હુમલો, 4 લોકો થયા ઘાયલ. કોતરોમાંથી ગામ તરફ આવેલા દીપડાની ગ્રામજનોને થતા શોધવા માટે નીકળ્યા હતા. ઢોઢાખર અને કોઈ માણસ દીપડાનો શિકાર ન બને તે માટે શોધવા નીકળેલા લોકો ઉપર થયો હુમલો. બપોરના 2 કલાકે ઉધમાતપુરા અને જલ્લાનગર પાસે આવેલા કેનાલની ઘટના. કેનાલની પાળે ઉભા રહેલા સ્થાનિકો ઉપર દીપડાએ કર્યો હુમલો. ભયભીત થયેલા નાગરિકોએ જીવ બચાવવા કેનાલમાં મારી છલાંગ. હુમલો થયેલ યુવકે પણ શૌર્ય દાખવી દીપડાનો કર્યો સામનો. નીચે પડી ગયેલો યુવક ઝડપથી ઊભો થઈ દીપડા પાછળ પડ્યો. દીપડો હુમલો કરી ખેતરોમાં નાસી છૂટ્યો. હુમલા દરમિયાન 4 લોકોના ઘાયલ થયાના અહેવાલ છે, જેમને સારવારમાં ખસેડાયા. ઠાસરા તાલુકાના ઉધમાતપુરા ગામ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા દીપડા જોવા મળેલ છે. આ સમયમાં હું સ્થાનિકો અને જાહેર જનતાને અપીલ કરું છું કે ગીચ વિસ્તારમાં જવાનું ટાળવું, બાળકોને એકલા મૂકવું નહીં, ઘરની આજુબાજુમાં સાફ સફાઈ રાખવી, ઘરની આજુબાજુના બાંધેલા ઢોર પાસે સૂવું નહીં, ગીચ વિસ્તારમાં ઢોર ચરાવવું જવું નહીં. આ દીપડા પકડવા માટે વન વિભાગે પાંજરાની ગોઠવણી કરી દીધી છે અને સક્રિય પણ છે. અને અંતમાં હું સ્થાનિક લોકોને અપીલ કરું છું કે જો આ દીપડા ફરીથી આ વિસ્તારમાં જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને સંપર્ક કરવા વિનંતી છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.